નમસ્કાર મિત્રો ધોરણ 6 ની અંદર જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જે પરીક્ષા લેવામાં આવે છે તેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। તો આ વિડિયોની અંદર શા માટે બાળકને નવોદય વિદ્યાલયમાં ભણાવવું જોઈએ તેની વાત કરીશું। નવોદયમાં પ્રવેશ મેળવવા માટેની પાત્રતા શું છે, કોણ કયા વિદ્યાર્થી નવોદયમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપી શકે તેની વાત કરીશું। બાળકની ઉંમર મર્યાદા શું હશે તેની વાત કરીશું। મહત્વની તારીખો જોઈશું, પરીક્ષાની તારીખો જોઈશું અને અરજી કરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ અને કઈ કઈ માહિતી હોવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આ વિડીયો તમે Facebook ઉપર જોઈ રહ્યા હોય તો મારા Facebook પેજને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ કે બાળકને શા માટે નવોદયમાં ભણાવવું જોઈએ। તો મિત્રો નવોદય એક દરેક જિલ્લામાં આવાસીય સહશિક્ષણ શાળા છે જેની અંદર બાળકને સારું એવું શિક્ષણ અને રુચિ સાથે ભણાવવામાં આવે છે। મિત્રો બાળકને મફત શિક્ષણ, રહેવાની અને ભોજનની પણ વિનામૂલ્ય સુવિધા આપવામાં આવે છે। શિક્ષણ સાથે સાથે રમતગમત, NCC, સ્કોટ્સ ગાઈડ અને NSS જેવી પ્રવૃત્તિઓ નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે અને બાળકને સ્થળાંતર એટલે કે માઇગ્રેશન યોજના દ્વારા સાંસ્કૃતિક આદાન પ્રદાનથી બાળકને પરિચય કરાવવામાં આવે છે। માટે તમારા બાળકને નવોદયમાં ચોક્કસ ભણાવવું જોઈએ। મિત્રો હવે આપણે વાત કરીશું કે નવોદયમાં પ્રવેશ મેળવવા માટેની પ્રાથમિકતા શું છે। તો સૌપ્રથમ પ્રાથમિકતામાં આવશે રહેઠાણ એટલે કે ઉમેદવાર સંબંધિત જિલ્લાના કાયમી રહેવાસી હોવા જોઈએ। બીજી વાત કરીએ તો વર્તમાન અભ્યાસ એટલે કે ઉમેદવાર એટલે કે બાળક 2026-27 દરમિયાન ધોરણ 5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ। એટલે કે જો તમે ધોરણ 6 થી તમે નવોદયમાં તમારા બાળકને મૂકવા માંગો છો તો અત્યારે તમારું બાળક 5માં ભણતું હોવું જોઈએ। અને સતત શિક્ષણ એટલે કે ઉમેદવાર એટલે કે બાળક ધોરણ 3, 4 અને 5 નું સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ સામાન્ય શાળામાં સતત પૂર્ણ કરેલું એટલે કે કન્ટિન્યુ કોઈ પણ પ્રકારની રજાઓ પાડ્યા વગર પૂર્ણ કરેલું હોવું જોઈએ। મિત્રો હવે આપણે બાળકની વયમર્યાદા શું છે તેની વાત કરીશું। તો મિત્રો 1/5/2015 થી 31/7/2017 ની વચ્ચે જે બાળકની જન્મ તારીખ આવતી હોય એટલે કે જે બાળકે આ સમયગાળા દરમિયાન જન્મ લીધેલો હોય તે બાળક આમાં ફોર્મ ભરી શકે છે। 1/5/2015 પહેલાના કે 31/7/2017 પછીના બાળકો આમાં ફોર્મ ભરી શકતા નથી। મિત્રો હવે નવોદયના એડમિશન માટેની બે મહત્વની તારીખો છે તેની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે। 31 જુલાઈ પછી કોઈ પણ સંજોગે તમારી ઓનલાઈન અરજી થઈ શકે નહીં અને જે નવોદયની પ્રવેશ પરીક્ષા એટલે કે જે પરીક્ષા છે તેની તારીખ 28 નવેમ્બર 2026 છે। એટલે કે જો તમે 31 જુલાઈ પહેલા ફોર્મ ભરો છો તો તમારે 28 નવેમ્બરના દિવસે પરીક્ષા આપવાની રહે અને એ પરીક્ષાના મેરિટમાં જો તમે આવો તો તમને નવોદયમાં એડમિશન મળી જાય। મિત્રો હવે આપણે વાત કરીશું કે ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે કેટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। તો સૌપ્રથમ એક વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ અને વિદ્યાર્થીની કોરા પેજ ઉપર કરેલી સાઇન હોવી જોઈએ। ઉપરાંત વાલી અથવા માતા પિતાની સહી હોવી જોઈએ અને બાળકનો આધાર કાર્ડ અને રહેઠાણનો દાખલો હોવો જોઈએ। મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ JPG ફોર્મેટમાં હોવા જોઈએ અને ફોટાની સાઇઝ 10 KB થી વધુ અને 100 KB થી ઓછી એટલી હોવી જોઈએ। જો તમારી ફોટાની સાઇઝ 10 KB થી ઓછી હશે કે 100 KB થી વધુ હશે તો તમારું ફોર્મ ભરાશે નહીં, તમારો ફોટા અપલોડ થશે નહીં અને તમને ફોર્મ ભરવામાં તકલીફ પડશે। મિત્રો હવે આપણે જોઈએ કે અરજી ફોર્મમાં અન્ય કઈ કઈ વિગતો જે મહત્વની છે તે તમારે ભરવી ફરજિયાત છે। તો બાળકનું રાજ્ય તમારે આપવું ફરજિયાત છે, તમારો જિલ્લો, તમારો બ્લોક અને બાળકનો આધાર નંબર ફરજિયાત છે। બાળકનો અપર ID અને બાળકનો પેન ID પણ આમાં ફોર્મ ભરવા માટે ફરજિયાત તમારે આપવું જ પડશે। મિત્રો હવે આપણે જવાહર નવોદય વિદ્યાલયનો જે સફળતાનો રોડમેપની વાત કરીએ તો પાત્રતા અને વય મર્યાદા ચકાસ્યા બાદ તમારા બાળકનું ફોર્મ ભરી દેવાનું છે। તમારા બાળકનું ફોર્મ ઓનલાઈન ભરવા માટે navodaya.gov.in જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે। ફોર્મ ભરવા માટે જે તમારા ડોક્યુમેન્ટ છે તે JPG ફોર્મેટમાં તૈયાર રાખવાના છે। 31 જુલાઈ 2026 પહેલા તમારે ઓનલાઈન અરજી કરી દેવાની છે, છેલ્લી તારીખની રાહ નથી જોવાની અને 28 નવેમ્બર 2026 ના રોજ બાળકને આ પરીક્ષા અપાવી દેવાની છે અને જો બાળક આના મેરિટમાં આવશે તો બાળકને નવોદયમાં એડમિશન આપવામાં આવશે। જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા લક્ષી અથવા કોઈ તમને પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। ધન્યવાદ।